જય સ્વામિનારાયણ દોસ્તો, જો તમે આ વિડીયો થંબનેલથી જોઈને આવ્યા છો કાં તો દર્શનભાઈની સ્ટોરીથી જોઈને આવ્યા છો તો તમે બી મિની બ્લોગ બનાવવાનું વિચારતા હશો. તો ઘણા બધાનો સવાલ હતો કે મિની બ્લોગ કઈ રીતે બનાવવા, એને એડિટ કઈ રીતે કરવું અને એમાં વોઇસ ઓવર કઈ રીતે કરવું, જે એમને આવડતું નથી. તો સૌથી પહેલાં તો આ વિડીયોમાં મેં 6 સ્ટેપમાં કવર કરેલું છે કે કઈ રીતે વિડીયોને શૂટ કરવા, કઈ જગ્યાએ શૂટ કરવા, કેવી રીતે શૂટ કરવા, અને એના પછી મેં બતાવ્યું છે કે કઈ રીતે વિડીયોને એડિટ કરવા, કઈ રીતે ક્લિપ્સ એડ કરવી, કઈ રીતે ઇફેક્ટ એડ કરવા અને કેવી સાઉન્ડ ઇફેક્ટ એડ કરવી જેનાથી તમારો વિડીયો ઇન્ટરેસ્ટિંગ બની જાય. જી હા, સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કે વિડીયો કઈ રીતે ઉતારો અને શાનો ઉતારો. તો આપણે દર્શનભાઈની જ લાઈફ જોઈ લઈએ કે એ સવારે ઉઠીને ઓફિસ જાય છે. ઓફિસમાં એ કોડિંગ કરે છે કાં તો ડિઝાઇનિંગનું કોઈ બી કામ કરે છે અને પછી હંમેશા 2-3 મીટિંગ એમની હોય છે. તો એ 2-3 મીટિંગ એમને યુનિકનેસ છે કે મીટિંગમાં જાય છે, 2-3 બુક લઈને જાય છે અને બતાવે છે. તો એમ તમારી લાઈફમાં કઈ યુનિકતા છે એ તમારે તમારા વિડીયોમાં બતાવવાની છે અને એનો જ વિડીયો ઉતારવાનો છે. એક ઉદાહરણ લઉં તો હું એક આઈટી એન્જિનિયરનો સ્ટુડન્ટ છું. તો મારે આવે છે ભણવામાં કોડિંગ. તો કોડિંગ કદાચ તમારા માટે નવું હશે પણ મારા માટે તો રેગ્યુલર છે. તો હું મારા વિડીયોમાં શું કરું છું, એક લેપટોપ લઉં છું, કોડિંગ શીખવું અને એ જ કોડિંગને તમને બતાવું છું. તો તમને પહેલાં યુનિક લાગતું હશે કે આ શું છે, પણ એ મારા માટે રેગ્યુલર છે. એમ તમારી બી લાઈફમાં તમારા માટે કંઈ રેગ્યુલર હશે પણ બીજા માટે કંઈક યુનિક હશે. તો એ વસ્તુ બતાવો. હું મારી જ વાત કરું તો હું વિડીયો કેવી રીતે બનાવું છું. તો હું સૌથી પહેલાં સવારે ઉઠું છું અને ઘડિયાળને બતાવું છું કે કેટલા વાગ્યા છે. ત્યારબાદ જ હું ચા નાસ્તો કરું છું અને પૂજા પાઠ કરું છું અને ત્યાર પછી હું ફૂલ છોડોને પાણી આપું છું. હવે વાત મેન એ છે કે તમે એક ફૂલ છોડને પાણી આપતો વિડીયો ના બનાવો. તમે 2-3 વિડીયો બનાવી દો ફૂલ છોડને પાણી આપતા, કે જેનાથી તમે એડિટિંગ કરવા બેસો ત્યારે 2-3 ક્લિપ તમે ભેગી કરીને કટ મારશો તો તમારો વિડીયો એકદમ ફાસ્ટ મોશનમાં ચાલતો હશે. તો લોકોને એવું લાગશે જેમ કે તમે અહીંયા દેખી જ શકો છો મારો વિડીયો. તો બરાબર, તમે એવી રીતે વિડીયો એડિટ કરો. 2-3 વિડીયો હશે તો તમે સારી રીતે એડિટ કરી શકશો. તો આપણે એનું બી ધ્યાન રાખવાનું છે. તો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે VN એપ્લિકેશન એડ કરીને પ્લસ આઇકોનમાં જઈને ન્યૂ પ્રોજેક્ટમાં જવાનું છે અને એમાં જઈને તમારે વિડીયો તમારા સિલેક્ટ કરી દેવાના છે જે તમે આજના રોજ ઉતાર્યા છે. જેને આ રીતે જ લાઇનસર સિલેક્ટ કરી દેશો તમે એટલે તમારી સામે તમે જેટલા બી વિડીયો સિલેક્ટ કર્યા હશે એનું આવી રીતે પેજમાં બનીને આવી જશે. હવે નેક્સ્ટ સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે અહીંયા જોઈ શકો છો તો તમે તમારી 2 ફિંગરનો યુઝ કરીને આ વિડીયોને ઝૂમ પણ કરી શકો છો. લાઈક તમે ફોટો જેમ ઝૂમ કરતા હોવ છો એમ એને બી આવી રીતે ઝૂમ કરી દેવાનું છે. હવે વિડીયોમાં બહુ કામની વાત ચાલી રહી છે કે તમે 5 સેકન્ડનો વિડીયો બનાવ્યો છે પણ તમને પાછળના 2 સેકન્ડ અને આગળની 1 સેકન્ડની કંઈ જરૂર નથી. તો આપણે એને કઈ રીતે કાપીને વચ્ચેનો ભાગ ખાલી લઈ શકીએ તે શીખવાડું. તમારે જ્યાંથી વિડીયોને કટ આપી છે ત્યાં વચ્ચેની લાઈન લઈ જાઓ અને નીચે સ્પ્લિટ નામનું બટન દબાવી દો. હવે તમારે આગળનો વિડીયો કાપવો છે તો આગળના ભાગને સિલેક્ટ કરીને ડિલીટ બટન દબાવો. ટૂંકમાં સમજો કે આપણે એક આખો વિડીયો હતો એને પહેલાં 2 ભાગમાં કાપી નાખ્યો. લાઈક અત્યારે બી હું આને કાપું છું કારણ કે મારા પાછળના વિડીયોની જરૂર નથી. હવે પાછળ જે કપાયેલો વિડીયો છે એને ડિલીટ મારી દીધો. આવી જ રીતે તમે બધા જ વિડીયોને એડિટ કરી શકો છો. સો ગાઈસ, હવે વોઇસ ઓવરનો ટાઈમ આવી ગયો છે. તો મને એમ થયું કે જ્યારે હું વોઇસ ઓવર કરવા બેસું ત્યારે જ આ વિડીયો બનાવેલો. તો હું એકચ્યુઅલી વોઇસ ઓવર કઈ રીતે કરું. હું આ જગ્યાએ વોઇસ ઓવર કરવા બેસું છું. આ આપણે લેપટોપ પડ્યું છે એ જગ્યાએ અને આ મારો રૂમ છે. આ રૂમને હું કંઈક બંધ કરીને બેસું છું. જેમ કે પંખો બી આ છે જે બંધ કરી દઉં છું અને બારણું બી બંધ કરી દઉં છું જેનાથી બહારનો નોઇસ ના આવે. તો એવી રીતે હું ફોનનો યુઝ કરીને જ વોઇસ ઓવર કરું છું. તો આપણે સ્ક્રીન રેકોર્ડિંગમાં એ પણ જોઈ લઈએ કે વોઇસ ઓવર કઈ રીતે થાય છે. વોઇસ ઓવર પહેલાં દિવસ 1 દિવસ 2 કઈ રીતે લખે છે. તો એના માટે સૌથી પહેલાં આ બટન ઉપર ક્લિક કરો અને ત્યાં જશો એટલે ઉપર સ્ટોક નામનું બટન હશે. એમાં જઈને તમે બ્લેક સ્ક્રીનને એડ કરી શકો છો કે જેનાથી તમારી 3 સેકન્ડ માટે બ્લેક સ્ક્રીન એડ થઈ જશે. કાં તો તમે ફોટોનો બી યુઝ કરી શકો છો બ્લેક. હવે તમે આ ટેક્સ્ટ નામના બટન ઉપર ક્લિક કરીને તમને મનપસંદ ટેક્સ્ટની ઇફેક્ટ એડ કરી શકો છો અને તમારે જે બી ટેક્સ્ટ લખવું હોય તે લખી શકો છો. હવે અહીં ઓરિજિનલ ઉપર ક્લિક કરો અને ત્યાં જઈને આ ટિકટોક વાળી સ્ક્રીન ઉપર ક્લિક કરો જેનાથી તમારો વિડીયો ઊભો થઈ જશે અને તે ઇન્સ્ટાગ્રામની રીલ્સના સ્ક્રીનની સાઇઝનો બની જશે. મેં તો ટેક્સ્ટ બદલી નાખ્યા છે. હવે તમે કલરના બોક્સ ઉપર ક્લિક કરીને તમે કોઈ બી કલર આમાંથી સિલેક્ટ કરી શકો છો અને તેની બોર્ડરમાં જઈને તેની બોર્ડર પણ ચેન્જ કરી શકો છો. અહીંયા મેં યલો અને બ્લેક બોર્ડરવાળો કલર ડાયરેક્ટ જ સિલેક્ટ કરી દીધો છે. હવે વોઇસ ઓવર કઈ રીતે કરો. તો અહીંયા તમે મ્યુઝિકનું બટન ઉપર ક્લિક કરીને રેકોર્ડિંગ ઉપર ક્લિક કરશો એટલે તમારે ત્યાં રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દેવાનું છે અને પછી તમારે તમારી રીતે બોલવાનું ચાલુ કરી દેવાનું છે કે જે તમે વિડીયોમાં બોલવા માંગતા હોવ તે. ત્યારબાદ રેકોર્ડિંગ સ્ટોપ કરી દેવાનું છે અને આ નીચે આપેલા ખરા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે.
હવે કદાચ તમે બોલેલો અવાજ અને વિડીયો મેચ નહીં થતો હોય તો તમારે શું કરવાનું છે, તમારા અવાજ પરથી જ વિડીયોને એ રીતે સેટ કરી દો. એટલે પહેલાં તમે વોઇસ રેકોર્ડ કરેલું છે એ પ્રમાણે નીચેના વિડીયોને કટ કરો, જેમ કે અત્યારે હું કરી રહ્યો છું. હવે જે અવાજ આવશે તે સ્ક્રીન રેકોર્ડિંગનો અવાજ છે, હું અત્યારે નથી બોલતો. બપોર થતાં જ મેં લેપટોપને સ્ટાર્ટ કર્યું અને હવે હું મારા વોઇસ પ્રમાણે વિડીયો સેટ કરી રહ્યો છું, તે તમે જોઈ શકો છો ફાસ્ટ ફોરવર્ડમાં. હવે તમે જે વિડીયો ઉતારેલો હતો તેમાં બેકગ્રાઉન્ડ સાઉન્ડ હશે, તો એને રિમૂવ કરવા માટે આપણે અહીંયા નીચે સાઉન્ડના બટન ઉપર ક્લિક કરીશું અને તેનો અવાજને 0 કરી દઈશું. સ્ક્રીન રેકોર્ડિંગ જોઈને તમને તો ખબર પડી જ ગઈ હશે કે હું મારા વિડીયો કઈ રીતે ઉતારું છું. તો હવે નેક્સ્ટ સ્ટેપ છે કે આપણે વિડીયોની અંદર ઇફેક્ટ કઈ રીતે એડ કરી શકીએ. આપણે જે 2 ક્લિપ કરી છે એની વચ્ચે ઇફેક્ટ કઈ રીતે એડ કરી શકીએ. તો ચલો એવી તમને શીખવાડી જ દઉં. હવે તમે જોઈ શકો છો કે આ 2 ક્લિપ વચ્ચે આ પ્લસનો આઇકોન દેખાય છે, તેની ઉપર ક્લિક કરીને તમને આમાંથી જે બી ઇફેક્ટ ગમે એ તમે એડ કરી શકો છો તમારા વિડીયોમાં. હવે એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે તમારો વિડીયો તો બની ગયો છે, પણ એમાં શું આપણે કરીએ તો કંઈક ઇમ્પ્રુવમેન્ટ થાય કે તમારી ઓડિયન્સને મજા આવે. તો સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે તમે તમારા વિડીયોની પાછળ બેકગ્રાઉન્ડ સોંગ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાવી શકો છો કે જેનાથી તમારો વિડીયો ઇમ્પ્રૂવ થઈ જાય. મતલબ કે આમ આપણે કહીએ કે આપણે કંઈક ખાવામાં મસાલો ઓછો રહી ગયો તો મજા ના આવે, પણ મસાલો બરાબર કર્યા પછી જે મજા આવે ખાવાની, તો એ રીતે. તો સૌથી પહેલાં તો આપણે બેકગ્રાઉન્ડ સોંગ ડાઉનલોડ કરવા પડશે, અને હું જે બેકગ્રાઉન્ડ સોંગ યુઝ કરું છું એ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધા છે. તો ચલો આપણે હવે બેકગ્રાઉન્ડ સોંગને કઈ રીતે એડ કરીએ એ બી શીખવાડી દઉં. ચલો રેકોર્ડિંગ ઉપર. તો સૌથી પહેલાં તો મ્યુઝિકના આઇકોન ઉપર ક્લિક કરીને મ્યુઝિક બટન ઉપર ક્લિક કરવાનું છે, એટલે તમારી સામે તમારા ડિવાઇસના તમે જ્યાં બી સેવ કર્યા હશે ત્યાં વિડીયો આવી જશે. હવે યુઝ સાઉન્ડ ઉપર જાઓ અને આ રાઇટ ક્લિક ઉપર ક્લિક કરી દો. હવે જો વિડીયો આટલો અડધે સુધી જ આવ્યો હોય તો તેને 1 સેકન્ડ માટે પકડી લો અને ઉપરની લાઇન ઉપર મૂકી દો. હવે મ્યુઝિક ઉપર ક્લિક કરો અને નીચે વોલ્યુમ છે તેને 20 કે 10 કરી દો. હવે જે ઉપર બ્લુ કલરનું આઇકોન દેખાય છે તેની ઉપર ક્લિક કરો, રિઝોલ્યુશનને 1080p કરો અને FPSને 30 કરો અને એક્સપ્લોર બટન ઉપર ક્લિક કરી દો, જેનાથી તમારો વિડીયો ડાઉનલોડ થવા મળશે અને તમારી ગેલેરીમાં જ આવી જશે. જય સ્વામિનારાયણ દોસ્તો. આજ સવારે વહેલા ઉઠી ગયો હતો અને ત્યારબાદ જ નાસ્તો કરીને ઘરનું થોડું કામ કરી દીધું અને ત્યારબાદ તરત હું પૂજાપાઠ કરવા બેઠો. અને આજે મગનું મહત્વ તો ખૂબ જ ઘણું છે, તો ભગવાનને મગ પણ ધરાવી દીધા. પૂજાપાઠ કર્યા પછી મેં ચંદન તિલક કર્યું અને પછી જોયું કે મારી મમ્મી ગુલાબજાંબુ બનાવતી હતી. ત્યારબાદ જ મેં યુટ્યુબની સ્ક્રિપ્ટ લખી અને ભગવાન જગન્નાથ મહારાજના દર્શન પણ કરી લીધા. બપોર થતાં જ મેં લેપટોપને સ્ટાર્ટ કર્યું અને ત્યારબાદ ભાઈબંધે જે 1-2 વિડીયો ભણવાના મોકલ્યા હતા તેને પણ જોઈ લીધા. બપોરે થોડું મનોરંજન કરવા માટે ગેમ રમી અને સાંજ થતાં જ ફૂલ છોડોને પાણી પણ પાવી દીધું. સાંજે ટાઈમપાસ કરવા માટે બહાર જઈને ગાડીમાં પેટ્રોલ પુરાવી આવ્યો અને ત્યાર પછી એક ફ્રેન્ડના ત્યાં પહોંચી ગયો. ત્યાર પછી અમે બેઠા ઇન્સ્ટાગ્રામની રીલ્સ સ્ક્રોલ કરી અને પછી ઘરે પહોંચી ગયો. ઘરે આવીને ગુલાબજાંબુ સહિત ભાજી પાઉં અને સલાડ જમ્યું અને ત્યાર પછી બધા ભાઈબંધોએ ભેગા થઈને ફ્રી ફાયર રમી અને પછી રાત્રે ઓવર ટાઈમ થતાં અમે ઘરે પહોંચવા નીકળી પણ ગયા. આજના વિડીયોમાં તો આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અગર તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને તમે બી વ્લોગ બનાવવા ઈચ્છતા હોય તો મારી અને દર્શનભાઈની IG ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો એની બી લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, તો તમે ત્યાંથી બી ઇન્સ્પિરેશન લઈ શકો છો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આવા જ વિડીયો ગુજરાતીમાં હું લાવતો રહીશ તમારા માટે.